ભાઈ ગયા વખતે મારા જેવા વ્યક્તિના 2 ઉમેદવાર હારી ગયા મતદાર યાદીની અંદર બધા ગોટાળા મારી ભાતુજી નગર તમને ડીમાર્ટની સામે એ ભાતુજી નગર કાઢીને 15માં નાખી દીધેલી જેની લીધે 1000 વોટ આ બાજુ જતા રહેલા। શું મતદાર યાદી બનાવો છો ભાઈ તમે? અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો? મરેલા માણસો બી અંદર હોય, સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય, તો શું મતદાર યાદી બનાવો છો? સીધું સાદું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે, પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે, જે લોકોમાં ડર હતું કે ભાઈ આ કરશે પેલું કરશે, उस व्यक्ति ने हिंदुस्तान के तमाम नागरिकों का डर निकाल कर बाहर फेंक दिया है। અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે, કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક ઘરની અંદર 50 મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માગે છે। આ વખતે પહેલાંથી જાગૃત થયા છે, લડીશું, ન્યાય મેળવીશું। અને બહુ ઈમાનદારીની વાતો કરો છો ને, અમે તો ઈમાનદાર છે ને બધા ફેસબુક ઉપર કરો છો, તો ઈમાનદારો હોય તો મતદાર યાદી સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી कराओ। दूध का दूध और पानी का पानी हो जाएगा। ये तो એવું છે, વોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં। અમે વોટ ચોરી કરીએ છીએ અને કરો જ છો તમે, આ સાબિત કરી આલ્યું છે તમે। એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માંગીએ છીએ તે તમે આપો। 3 મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું 3 મહિના પહેલાં અમને બધી યાદી આપો, જેથી અમારા કાર્યકર્તાઓ મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે, એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી સ્થળાંતર થયું છે, કોનું મરણ થયું છે, કોણ સાચો મતદાર છે, કોણ ડુપ્લિકેટ મતદાર છે, 50 માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે, તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદાર યાદી લોકોને સામે પ્રસ્તુત કરીએ, જેથી સાચું ઇલેક્શન થાય, સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે। ઈમાનદારની વાતી કરવાની ને જુઠ્ઠાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલા લોકો કરી રહ્યા છે, એનો સામે અમારો વિરોધ છે। સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માગણી છે।